જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાની જીવન ગાથા, સાથે સાંભળશું જલારામ બાવાની। કારતક સુદ સાતમ ને ગુરુવાર ઈસવીસન 1799 તારીખ 4 નવેમ્બરે જલારામ બાપાનો જન્મ થયો હતો। સૌરાષ્ટ્રના ગોંડલ નજીકના વીરપુર ગામમાં તેમનો જન્મ લોહાણા સમાજમાં ઠક્કર જ્ઞાતિમાં થયો હતો। તેમની માતાનું નામ રાજબાઈ અને પિતાનું નામ પ્રધાનભાઈ હતું। બંને પતિ પત્ની સેવાભાવી। આથી નાનપણથી જ જલારામના જીવનમાં માતા પિતાના ગુણ ઉતરી આવ્યા હતા। માત્ર 16 વર્ષની નાની ઉંમરે જલારામના લગ્ન થયા। લગ્ન બાદ પત્ની વીરબાઈને જલારામે જણાવી દીધું કે મને સંસારિક જીવનમાં રસ નથી। વીરબાઈ પણ ખાનદાન કુટુંબમાંથી આવતા હતા, તેથી તેમણે પતિના પગલે ચાલવાનું સ્વીકાર્યું અને પતિ સાથે સેવાપરાયણના યજ્ઞમાં એક સાચી અર્ધાંગની બનીને પડખે ઊભા રહ્યા। માત્ર 18 વર્ષની ઉંમરે જ જલારામે ફતેપુરના સંત ભોજલરામને ગુરુ તરીકે સ્વીકારી ગુરુમંત્ર ગ્રહણ કર્યો। ગુરુના આશીર્વાદથી તેમણે લોકસેવાની સાથે સદાવ્રત શરૂ કર્યું। તેઓ હંમેશા કહેતા, રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવો મીઠો। જલારામના આ મંત્રથી લોકો વધુ પ્રભાવિત થયા અને તેમના સદાવ્રતમાં લોકો તરફથી વણમાગી સહાય આવવા લાગી। સહાય અને સદાવ્રતનો સતત વિકાસ થતો ગયો। જલારામનું ધૂપસળી જેવું જીવન લોકમાનસમાં એક સાચા લોકસેવક તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયું અને લોકો તેમને એક દેવી અવતાર માનવા લાગ્યા। સમય વીતતો ગયો। વીરપુરના પાદરમાં લોકસેવાનો સાગર હિલોળા લેવા લાગ્યો। ત્યારે જલારામના જીવનમાં એક પ્રસંગ બન્યો। એક સવારે વૃદ્ધ સાધુ જલારામના આંગણે આવ્યા અને કહ્યું, જલારામ, વૃદ્ધત્વ મને ઘેરાઈ ગયું છે। બધા શિષ્યો મને છોડીને જતા રહ્યા છે। જર્જરિત ઘડપણમાં મારી સેવા કરે એવું કોઈ નથી। તું તારી પત્નીને મારી સેવા કરવા માટે મને આપ। સાધુની આવી માંગણી પછી જલારામે પત્નીની ઈચ્છા જાણી ખચકાયા વિના વીરબાઈને વૃદ્ધ સાધુને સોંપી દીધી। વીરબાઈને લઈ સાધુ ગામના પાદરે આવી અટકી ગયો। તેનાથી જલારામનું આ દાન જીરવાયું નહીં। લોક નિંદાથી તેનું મન પરિવર્તન પામ્યું। તરત જ તેમણે પોતાની ભિક્ષા માટેની જોડી અને હાથમાંનો દંડ વીરબાઈને આપી કહ્યું, વીરબાઈ, આ લ્યો, આ જોડી અને આ દંડ થોડીવાર સાચવો। હું થોડું કામ પતાવી અબઘડી આવું છું। સાધુ ગયા તે ગયા। સાંજ પડી પણ પરત ન આવ્યા। સૂર્યાસ્ત સુધી પ્રતીક્ષા કરી વીરબાઈ ઘરે પરત આવ્યા અને પતિને સઘળી વાત કરી। આ વિસ્મય પ્રેરક ઘટનાને જલારામે સહજ ભાવે સ્વીકારી લીધી અને ભૂલી પણ ગયા। લોકવાયકા કહે છે કે ભગવાન પોતે સાધુના રૂપે જલારામની ટેકની પરીક્ષા કરવા આવ્યા હતા। આ સાધુની જોડી અને દંડ આજે પણ જલારામના સમાધિ મંદિરમાં મોજૂદ છે। જગતમાં પત્નીનું દાન કરનાર બે વીર પુરુષો સૌરાષ્ટ્રની ભૂમિમાં જ થયા છે। એક જલારામ બાપા અને બીજા સાસટીયો કાઠી। સાસટિયાએ પોતાની પત્ની તોરલને કચ્છના બહારવટિયા જેસલને સોંપી દીધી હતી। ધન્ય છે આ સૌરાષ્ટ્રની ભૂમિને। સદાવ્રત અને લોકસેવાએ જલારામ બાપાનું મોક્ષદ્વાર ઉઘડી ગયું। ઈસવીસન 1881માં ફેબ્રુઆરી મહિનાની 23મી તારીખે મહાવદ દશમીના દિવસે 82 વર્ષની જીવનની લાંબી સફર કાપી જલારામ બાપાએ આ નાશવંત જગતનો ત્યાગ કર્યો, પરંતુ તેમની લોકસેવાએ આ લોકસેવકને અમર કરી દીધા। આજે પણ વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલી લોકસેવાની સદ પ્રકૃતિ ઝળહળે છે। આજે પણ સદાવ્રત ચાલે છે। કોઈ જ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અહીં ભૂખ્યાઓની જઠરાગ્નિ શાંત થાય છે। એક પણ રૂપિયો લીધા વગર, એક પણ રૂપિયાનું દાન સ્વીકાર્યા વગર વીરપુરના જલારામ બાપાના મંદિરે હજારો ભક્તો કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરે છે। કોઈ પણ નાત કે જાત, અમીર કે ગરીબના ભેદભાવ વગર હજારો ભક્તો બાપાના દર્શને આવે છે। કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના આશીષ મેળવે છે। કેટલાય ભક્તો બાપાને અંતઃ હૃદયથી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે। બાપા જલારામ તેની ઈચ્છા પૂર્ણ કરે છે પણ ખરા। સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મેલા જલારામ બાપાનું સૂત્ર છે, રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવો મીઠો, જે આપણા જીવનમાં ઉતારી મનુષ્ય અવતારનો આ ફેરો સફળ કરીએ। બોલો શ્રી જલારામ બાપાની જય। તો આ હતી જલારામ બાપાની જીવન ગાથા। હવે સાંભળશું જલારામ બાવાની। સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જન સેવાનું કરવા કામ। રાજબાઈ માતાનું નામ
પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સ્મરતા રાજી થાય. સંત પધાર્યા એને દ્વાર, રાજબાઈએ કીધો સત્કાર, ઉજ્જવળ થાશે તારી કૂખ, એવું બોલ્યા એ નિજ મુખ. સંવંત 1856 માય, કારતક સુદ સાતમની છાય, આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પડ્યું શ્રી જય જલારામ. વૃત સંત આવ્યા તે ધામ, ઓળખ્યા શ્રી જય જલારામ, માત પિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા. સંવંત 1870 માય, યજ્ઞોપવિતની વિધિ થાય, સંવંત 1872 માય, પ્રભુતામાં પગલા મંડાય. કાકાનું સંભાળે હાટ, ધર્મદાનના મનમાં ઘાટ, સાધુ સંતને દેતા દાન, રઘુવીરનું હે ધરતા ધ્યાન. એક સમય સંતોનો સંગ, આવી જમાવ્યો ભક્તિનો રંગ, જલારામની પાસે આજ, આવ્યા સીધું લેવા કાજ. જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર, પાડોશીને લાગી લાય, કાકાને કહેવાને જાય. વાલા કાકા દોડ્યા ત્યાંય, ચલાશું દેવાને જાય, ગભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન દયાળ. શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. છાણા કયા તો છાણા થાય, ઘીના બદલે જળ દેખાય, પાડોશી તો ભોઠો થાય, દુર્જન કર્મોથી પસ્તાય. જલા ભગતને લગની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ, યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ, ગુરુ કરવાને પ્રગટ્યો ભાવ, ફતેપુર જઈ લીધા લાવ. ભોજા ભગત કીધા ગુરુદેવ, વ્રત લે કેરવા સાચી સેવ. સંવંત 1876 માય, સદા વ્રતનું સ્થાપન થાય, વીરબાઈ સુલક્ષણી નાર, સેવાની રાખે સંભાળ. સાધુ સંતો આવે નિત્ય, ચલા બાપાની જોઈ પ્રીત, અન્ન તણાનીથી છલકાય, બાધા આખડીથી દુઃખ જાય. બાપા સૌમાં ભાળે રામ, ખવરાવીને લે આરામ, ગાડા ભરી અન્ન આવે જોઈ, સાધુ સંતો ખૂબ જ ખાય. તન મન ધનથી દુખિયા જન, આવી નિત્ય કરે છે ભજન, બાપા સૌના દુઃખ હરનાર, ભેદ ન રાખે કાંઈ લકાર. થોડા જનના કહું છું નામ, મળ્યો છે જેને આરામ, જમાલ ઘાંચી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય. દરજી હરજી પેટનું દુઃખ, ટાળી ત્યાં પામ્યો છે સુખ, મૃત્યુ પામ્યો કોળી એક, પિતા એનો કળગ્યો છેક. બાપા હૈયે કરુણા થાય, રામેશ નામની ધૂન મચાય, થયો સજીવન તેનો બાળ, રામ નામનો જય જયકાર. શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. પુણ્ય તપ્યું બાપાનું આય, વાલ ઉતર્યો અવની માય, કરી કસોટી માંગીનાર, જોવા કેવું દિલ ઉદાર. ધન્ય ધન્ય છે વીરબાઈ નાર, પ્રભુ સમજાણ્યા છે ભરથાર. આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર, સેવા કરવા ગયા સતી,
જાણી ત્રિભુવનના એ પતિ આકાશવાણીમાં સંભળાય ધન્ય જલા ભક્તિ કહેવાય દંડો જોડી વીરબાઈ હાથ દઈને અલોપ થયા તેના વાયક પહોંચ્યા વીરપુર ગામ સૌએ સમર્યા સીતારામ આજે પણ વીરપુરની માય સૌએ એના દર્શન થાય જનસેવા તો ખૂબ જ કરી ઠાર્યા સૌને પોતે ઠરી 1937 માય બાપા સીધા આવ્યા વૈકુંઠ માય મનુદાસ જે બાવની ગાય દુઃખથી છૂટી સુખિયા થાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી જલારામ બાપાની જય આવો છે વીરપુરના જલારામ બાપાનો મહિમા જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે સર્વ દુઃખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે જે શ્રી જલારામ બાપામાં ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે આવો મહિમા છે વીરપુરના જલારામ બાપાનો બાપાની જીવનગાથા તેમજ જલારામ બાવાની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે શ્રી જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય જલારામ જરૂર લખજો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા